નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ ખાતે ભારતીય જનસંઘના સ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી, શિક્ષણવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠાના તલોદ ખાતે નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં એકલિંગેશ્વર મહાદેવ ખાતે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ગણપતસિંહ ઝાલા, તલોદ શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, જિલ્લા કિસાન મોરચા અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા પંચાયત અધ્યક્ષ નરેન્દ્રસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય અસારીભાઈ, નગરપાલિકાના કોર્પોરેટર શશિકાંતભાઈ પટેલ, દક્ષાબેન પ્રજાપતિ, વસુબેન સોલંકી, રમીલાબેન બારોટ, તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રામસિંહ, બિપિનભાઈ ગોસ્વામી, કાંતિભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ બારોટ, કાર્તિકભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ તેમજ આ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ એકલિંગેશ્વર મહાદેવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસટી ન્યૂઝ ગુજરાતી।